કરીએ. પહેલા અધ્યાયમાં આપણે બધું કર્યું છે, અર્થ કર્યું છે, પ્રશ્નોત્તર કર્યા છે, પાછું રિપીટ કર્યું છે. હવે મારો ઉદ્દેશ્ય એવો હતો કે આપણે સૂત્ર એમને એમ બોલ્યા જ રાખીએ, પણ જ્યારે પ્રશ્ન કરીને પછી ઉત્તરમાં આપણે સૂત્ર બોલીએ તો વધારે સ્પષ્ટ થશે. તો એના માટે મેં કીધું હતું કે તમે તત્વાર્થ ના દરેક સૂત્રના પ્રશ્ન કરો. તો હવે હું રસીલાબેનને પૂછું છું કે નિર્દેશ સ્વામિત્વ સાધનાધિકરણ સ્થિતિ વિધાનતનો શું પ્રશ્ન છે? તમે શું પ્રશ્ન કર્યો? તો તેનો પ્રશ્ન ઉભર્યો. તેનો પ્રશ્ન છે કે આપણે તત્વને જાણવું છે, આપણે સમ્યક દર્શનમાં આપણને તત્વને ડીપલી ઓળખાણ પડે તો તમે કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછો કે જેનાથી તમે કાંઈ વસ્તુ ગમે તે વસ્તુ હોય તેને જાણવું હોય. તો એનો પ્રશ્ન છે કે આપણે કાંઈ ખબર ના હોય વસ્તુની અને એને સરખી રીતે જાણવું હોય તો આપણે કેવા કેવા પ્રશ્ન પૂછીએ. એટલે નિર્દેશમાં આપણે કે આ જે વસ્તુ છે એનો ખરો સ્વભાવ કે એનો નેચર શું છે, સ્વામિત્વ કોણ એને ઓન કરે છે, પછી સાધના એનું કેના લીધે એ થાય છે, કોઝ કયો છે, અધિકરણ ક્યાં છે, કે બાજુ એ વસ્તુ લોકેટેડ છે, સ્થિતિ એટલે કેટલી વાર કેટલો વખત સુધી રહી શકશે, અને વિધાન એટલે કેવી ડિફરન્ટ ટાઈપ્સના જાતના આ વસ્તુ આ રે એવી રીતે. સાધનાજી મહારાજ સરસ 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 સરસ. સાધના શબ્દ નથી, એમાં સાધના અધિકરણનો અ છે એટલે સાધન સાધન સાધન. હા, સાધન શબ્દ છે એટલે કારણ. સાધન કારણ. જેવી રીતે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે શું કારણ છે, કયા કારણોથી આપણને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે, એવા કયા કયા કારણ છે કે જે કારણો આપણે જો આપણા આચરણમાં લાવીએ તો એનાથી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. તો એ કારણ એટલે સાધન. ઠીક છે. કીર્તિબેન, કીર્તિબેન છે ને? હા. હવે હું પૂછું કે તત્પ્રમાણે એનું તમે શું પ્રશ્ન કર્યો? પહેલાનું સૂત્ર છે મતિ શ્રુતાવધિ અન પર્યાય કેવલાની જ્ઞાનમ, એટલે 5 જ્ઞાન. પછી એ પ્રમાણે એટલે ક્યાં પ્રમાણે, એટલે ક્યાં પ્રમાણે એટલે કેવી રીતે, એટલે આદ્ય પરોક્ષમ 2 પરોક્ષ છે ને 3 પ્રત્યક્ષ છે. તો પરોક્ષ એટલે શું? બહારની વૃત્તિ, એટલે ગુરુગમથી કે એવી રીતે આપણને જે પ્રાપ્ત થાય એવી 5 ઇન્દ્રિયથી પ્રાપ્ત થાય એ પરોક્ષ. ને પ્રત્યક્ષ આત્મામાંથી સહજ આવે. એટલે એવી રીતે મેં એવી રીતે પ્રશ્ન કર્યું, બીકોઝ આ જ એક્ઝામ્પલ રીતાને હું કહેતી હતી કે મને સમજ નથી પડતી કે આપણે શું કરવાનું છે, તો આ જ એક્ઝામ્પલ એને લીધું હતું. ત્યારે અમે ડિસ્કસ કરતા હતા ને કે એવી રીતે પ્રશ્ન કરવાના કે કેવી રીતે. પ્રશ્ન એવું થઈ શકે કે કયા છે પ્રમાણ, એટલે મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવલ જ્ઞાન, આ એને પ્રમાણ કહેવાય છે. તો કયો પ્રમાણ કહેવાય છે? પ્રમાણના જે ભેદો છે તો એમાં કયા પ્રમાણ કહેવાય છે? તત્પ્રમાણે. તો એ જે જ્ઞાન છે એ પહેલા 2 જ્ઞાન શું છે? હા, પ્રમાણ છે. તત્પ્રમાણે એટલે એ પ્રમાણ છે. એટલે પ્રમાણનો અર્થ શું છે કે વાસ્તવિક છે, એમને એમ નથી. એ પ્રમાણભૂત છે, પ્રમાણરૂપ છે. આ બધા 5 જ્ઞાન જે છે
એ પ્રમાણ સ્વરૂપ છે. તો સાધનામાં એવી રીતે પ્રશ્ન થઈ શકે કે આ જ્ઞાન શું છે, તો આ જ્ઞાન પ્રમાણ છે, એવી રીતે થાય. હા હા, થઈ શકે છે. આ જ્ઞાન શું છે, તો એ પ્રમાણ છે. તો બરોબર છે. પ્રમાણનો અર્થ આપણે આમ કેવી રીતે કરી શકીએ? પ્રમાણ એટલે એનું સ્વરૂપ એવી રીતે એને આપણે કહી શકીએ કે આ પ્રમાણ સ્વરૂપ એટલે માન્ય છે, વિશ્વસનીય છે. એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. મતિ જ્ઞાન ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. આપણે શ્રુત જ્ઞાન ઉપર વિશ્વાસ કરી શકીએ છીએ. અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, આ બધા પ્રમાણ કહેવાય છે. આ જ્ઞાન પ્રમાણ છે. એટલે આપણને એમ લાગે કે ભાઈ કેવલ જ્ઞાની જે છે એ જ ફક્ત પ્રમાણ છે, તો એવું નથી. મતિ જ્ઞાન પણ પ્રમાણ છે, શ્રુત જ્ઞાન પણ પ્રમાણ છે. એમ એટલે જે મતિ જ્ઞાન છે, ઇન્દ્રિયથી ને મન જે જ્ઞાન પણ થાય ને, પણ એ પરોક્ષ છે. એ પછી આગળ કહેશે. પણ આ પ્રમાણ છે એટલે વિશ્વસનીય છે, એના ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. એમ સાધનાજી મહારાજ મથેણ વંદામી, તો મતિ ને શ્રુત જ્ઞાન ને અવધિ ને મન પર્યાય ને પ્રમાણ કયા છે? કહું કેમ ઈ સમ્યક દર્શન પછી આ આપણે સમ્યક જ્ઞાન ની વાત કરીએ છીએ એટલા માટે પ્રમાણ કર્યા છે ને. હા હા, એટલા માટે પ્રમાણ છે. સમ્યક જ્ઞાન હશે તો જ્ઞાન, જ્ઞાન નો અર્થ જ છે સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન હોય તો જ સમ્યક જ્ઞાન થાય સમ્યક ને. જ્ઞાન ન હોય તો એને અજ્ઞાન આપણે કહીએ છીએ. ભલે ને એ વિશેષજ્ઞ હોય, કોઈ વૈજ્ઞાનિક છે, કોઈ જ્યોતિષી છે, એની વાત ભલે ને એકદમ 100% એકદમ સત્ય પણ હોય, છતાં પણ એ સાંસારિક છે એટલે અજ્ઞાન કહેવાય. વિશેષજ્ઞ છે, ડોક્ટર જેવી રીતે વિશેષજ્ઞ હોય તો એ આપણા આંખનું ઓપરેશન કરે, આપણે વિશ્વાસ કરીએ છીએ એના ઉપર, છતાં પણ કારણ કે સમ્યક દર્શન નથી, એ શરીરથી સંબંધિત છે, સંસારથી સંબંધિત છે. એટલે એ જો એની અંદરમાં દયા કરુણાના ભાવ ન હોય તો, અને આત્મદૃષ્ટિ ન હોય તો પછી એ અજ્ઞાનમાં આવે. સંસારના દૃષ્ટિથી ભલે એને 100% એ સત્ય છે, સંસારના દૃષ્ટિથી કોઈ એમાં ભૂલ નથી, પણ કારણ કે સમ્યક દ્રષ્ટિ નથી તો એ અજ્ઞાન કહેવાય. એટલે પ્રમાણનો આપણે અર્થ એમ સમજીએ ને કે તમે બધું એના બધા ગુણ ને બધી પર્યાય તમને ખબર પડે, એમ પ્રમાણનો અર્થ એવી રીતે હોય ને કે હા, એ તો કેવલ જ્ઞાનમાં થાય. એ કેવલ જ્ઞાનમાં થાય. એ કેવલ જ્ઞાનની તો વાત જ નથી, તો છે જ પ્રમાણ. પણ મતિ જ્ઞાનને પણ પ્રમાણ એટલા માટે માન્યું છે કે સમ્યક દ્રષ્ટિ છે, આત્મદૃષ્ટિ છે. એમ तो आगम से मान्य वही सम्यक है, आगम से जो मान्य है वही सम्यक है, संसार नहीं। आगम की बात नहीं, आत्मदृष्टि। आत्मदृष्टि સદાચમાં જ આપણે કેમ આમાં આપણે પેલો જ શ્લોક વર્ષ હતો એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ કહી દીધું. પછી સમ્યક દર્શનનું આમ કીધું કે સમ્યક દર્શન શું છે, પણ આમાં કેમ એમ ના કીધું મત કે આ પ્રમાણ કીધું કે આ જ્ઞાન પ્રમાણ છે, એમ કેમ ના કીધું કે આ જ્ઞાન સમ્યક જ્ઞાન છે? આમ કેમ સમ્યક જ્ઞાન પાછે યુઝ નથી કર્યું? સમ્યક દર્શન તો બે ફેરે તો એટલીસ્ટ આવી જ ગયું. પણ આમાં જ્યારે આમ એમ જ કીધું કે આ 5 ટાઈપના મારો પ્રશ્ન સમજી આવ્યો, સરખી રીતે બોલો. હા, કે આ 5 ટાઈપ ઓફ નોલેજ છે, મતિશ્રુતા વધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ. પણ અને પછી તત પ્રમાણે કીધું, પણ એમ ના કીધું કે આ સમ્યક જ્ઞાન છે. આપણે કે જ્ઞાનની વાત કરીએ છીએ, પણ સમ્યક જે શબ્દ છે પેલા જ્ઞાન બતાવી દીધા અને પછી આગળમાં જઈને કીધું કે એ અજ્ઞાન પણ થઈ શકે છે, અજ્ઞાન પણ થઈ શકે છે. તો 3 જે પેલા છે એ અજ્ઞાન થઈ શકે છે, કારણ કે મન પર્યાય જ્ઞાન તો સમ્યક દર્શન થાય પછી જ મન પર્યાય જ્ઞાન થાય, હે ને?
સમજી ગઈ. હા. તો મનપર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન, અજ્ઞાનની વાત જ નથી ત્યાં, કારણ કે ત્યાં સમ્યક દ્રષ્ટિ છે. અને મતિ, શ્રુત અને અવધિ આ ત્રણેય અજ્ઞાન થઈ શકે છે, કારણ કે મિથ્યા દ્રષ્ટિને પણ આ સંસારનું બધું જ્ઞાન થઈ શકે છે. સંસારનું અનેક ઉપાધિઓ પ્રાપ્ત કરી શકે છે. હા. અનેક જેટલા આ સંસારની અંદરમાં જ્ઞાન વિજ્ઞાનના સાધનો છે, બધા એને યાદ કરી લીધા હોય, બધી પરીક્ષાઓ આપી દીધી હોય, ઘણું બધું જ્ઞાન હોય એને, પણ આત્મદૃષ્ટિ ન હોય તો એ અજ્ઞાન કહેવાય. ભલે એ ગધેડાને ગધેડો અને ઘોડાને ઘોડો જ કહે છે, ટેબલને ટેબલ અને કુર્સીને કુર્સી જ કહે છે, પણ તો પણ એનું અજ્ઞાન છે, કારણ કે મિથ્યા દ્રષ્ટિ છે. ઠીક, સમજી ગઈ. હા. હવે રીટાબેન, તમને પ્રશ્ન પૂછું છું. ઇત્યનર્થાંતરમ એનો પ્રશ્ન શું છે? ઇત્યનર્થાંતરમ, તો એનો પ્રશ્ન છે કે મતિ જ્ઞાન, મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા વિનિબોધ ઇત્યનર્થાંતરમ. મતિ જ્ઞાનના બીજા નામ શું છે? ઠીક. સંજ્ઞાનો અર્થ શું છે? સંજ્ઞાનો અર્થ થયો કે આપણે કંઈક પહેલા કર્યું છે ને એ યાદ આવ્યું, સેમ ચીજ પાછે થાય છે. સંજ્ઞાનો અર્થ છે કે પહેલા જે કંઈ જોયું છે અને અત્યારે એ મળ્યું છે. જેવી રીતે એક માણસને આપણે 10 વર્ષ પહેલા જોયું અને આજે એ સામે આવી ગયો છે, તો આપણને યાદ આવે કે 10 વર્ષ પહેલા ત્યાં જોયું હતું. એમ કોઈ ફળ છે, આપણે કાશ્મીર ગયા અને ત્યાં કોઈ ફળ જોયું, કાશ્મીરમાં જઈને અને કેસરના ઝાડ જોયા, અને એ કેસરનો ઝાડ સમજો કોઈ બગીચામાં તમે ગયા અને ત્યાં તમે જોયું, તો તમને યાદ આવે કે કાશ્મીરમાં મેં આવી જ જાતનું ઝાડ જોયું, તો એને કહે છે સંજ્ઞા. તો આ કયા જ્ઞાનમાં આવે? સંજ્ઞા મતિ જ્ઞાનમાં. હા. સાધનાજીમાં કોક વાર આપણને એવું થાય કે આપણે અહીંયા આ પેલા થયું છે, એવું ફિલિંગ આવે કે આ પેલા થયું છે, આ જગાઈ પેલા હું આવી છું. એવું નથી હમણાં આવી છું, હમણાં થોડાક વર્ષ પહેલા આવી છે, એવું નથી, પણ કોક ફેર એવો ફિલિંગ આવે કે આ પેલા થયું છે એવું. તો એ સંજ્ઞા કહેવાય. એ પણ મતિ જ્ઞાન છે. એ પણ મતિ જ્ઞાન છે. સંજ્ઞામાં આવી જાય. એટલે ભવિષ્યની ચિંતા, ભૂતકાળની સ્મૃતિ અને કોઈ પણ વર્તમાનનો જે બોધ છે, કોઈ પણ વસ્તુ અચાનક આપણી સામે આવે અને આપણને ખબર પડે કે આ શીશો છે, કે આ મોબાઈલ છે, કે આ ચોપડી છે, કે એવી રીતે જે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ બોધ કહેવાય. આપણે ચોપડી વાંચીએ છીએ ત્યારે આપણને જે બોધ થાય છે એ પણ મતિ જ્ઞાન છે. આપણે સાંભળીએ, આપણે જોઈએ, આપણે આકાશમાં વાદળો જોતા હોય અને આપણને બોધ થાય, એ પણ શું છે? મતિ જ્ઞાન છે. એમ વર્તમાનનું જ્ઞાન, ભૂતકાળની સ્મૃતિ, ભવિષ્યકાળની ચિંતા, આ બધું શું છે? મતિ જ્ઞાન છે. એટલે જ જાતિ સ્મરણ જ્ઞાન જે છે એ પણ મતિ જ્ઞાનની અંદરમાં આવે છે. જ્યારે અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, તો અવગ્રહ કોક વખત અવગ્રહ થઈને એને ખતમ થઈ જાય છે, પછી આપણે વધારે આગળ નથી ચાલતું. કોઈ વખત ઈહા થઈને ખતમ થઈ જાય અને કોઈ વખત ઈહા પછી અવાય થાય અને અવાય પછી ધારણા દૃઢ થઈ જાય, દૃઢ થઈ જાય. તો એવી દ્રઢ ધારણા જે થયેલી છે એ આપણને કોઈ પણ ભાવમાં याद આવી જાય, भूलता नहीं। तो वो मतलब इतनी धारणा स्पष्ट हो जाती है कि हमको दूसरे भाव में पहले भाव की स्मृति आ जाती है। हाँ, कभी कभी
हमको बचपन का कोई ऐसा प्रसंग याद आता है कि हाँ ऐसा ऐसा हुआ था, वो हुआ था। उसी तरह से पहले भव में भी ऐसा हुआ था, ये मेरी माँ थी, ये मेरे पिता थे, ये मेरा घर था, ये मेरा गांव था। इस तरह का ज्ञान हो जाना, ये भी क्या है, मति ज्ञान के अंदर में ही आता है। સરનાજીમાં એક પ્રશ્ન હતો, મેં તમને કીધું કે આ નામ શું છે મતિ જ્ઞાનના, બીજા જુદા નામ શું છે, પણ મને એ બી પ્રશ્ન આવ્યો કે મતિ જ્ઞાન શું છે? તો મતિ જ્ઞાન એ છે, સ્મૃતિ એ છે, સંજ્ઞા બી છે, બીકોઝ એમાં જુદા આમ સિનોનિમ એ છે, પણ એટ ધ સેમ ટાઈમ થોડાક ડિફરન્સીસ એ છે. બરાબર છે, બરોબર છે. ડિફરન્સીસ હોવા છતાં સિનોનિમસ છે, એટલે આ મતિ જ્ઞાનની અંદરમાં જ આ બધું આવી જાય છે એમ. તો એના પ્રશ્ન અલગ અલગ પણ કરી શકો છો, અલગ અલગ પણ પ્રશ્ન કરી શકો છો. અચ્છા, તન્ની સર્ગા દધિગમાદ્વા, હજી કોણ છે? તમે 3 જ જણા છો? હા, આજે અચ્છા, રસીલાબેન, તન્ની સર્ગા દધિગમાદ્વાનો પ્રશ્ન શું છે? ત્રીજો સૂત્ર. તમે મ્યુટેડ છો રસીલા. મથેણવંદામી સાધનાજી મહારાજ, સમ્યક દર્શન તમને કેવી રીતે થાય? નિસર્ગાદ એટલે તમે એનું બાહ્ય કાંઈ નિમિત્ત વિના એમને એમ થાય, એટલે અંદરથી સ્વયંથી થાય, પોતાના મેળાએથી સમ્યક દર્શન થાય. અને દધિગમાદમાં એટલે બહારનું કાંઈ નિમિત્ત હોય, તમે કોઈને સાંભળો. અધિગમ શબ્દ છે, અધિગમ. અધિગમ. હા, અધિગમાદ. હા, અધિગમ એટલે તમને ગુરુ હોય કે એનો ઉપદેશ સાંભળ્યો હોય, કાંઈ વાંચ્યું હોય, એવી રીતના થાય, એટલે કાંઈક નિમિત્ત બહારનું જોઈએ એમ. નિમિત્ત ઘણા થઈ શકે છે, ગુરુ પણ નિમિત્ત થઈ શકે છે, સ્વાધ્યાય પણ નિમિત્ત થઈ શકે છે, કોઈ પ્રાકૃતિક એવા દૃશ્ય પણ એનું કારણ થઈ શકે છે, કે કોઈ પ્રાકૃતિક એવી રીતે આપણે સાંભળીએ છીએ, જે પ્રત્યેક બુદ્ધ છે, તો એક ઝાડ છે અને ખૂબ ફલેલું ફૂલેલું છે, ખૂબ સરસ છે, અને પછી થોડા દિવસમાં એ ઝાડ એકદમ પત્તા રહિત થઈ જાય છે, ઠૂંઠ જેવું થઈ જાય છે, એને જોઈને પણ સમ્યક બોધ થઈ શકે છે. જેવી રીતે બુદ્ધને બીજાના કોઈને વૃદ્ધ જોયા, કોઈ રોગી જોયા, કોઈ મરેલા જોયા, અને એનાથી એને સમ્યક જ્ઞાન થઈ ગયું. તો એવી રીતે નિમિત્ત, અધિગમ એટલે નિમિત્ત, અધિગમ એટલે નિમિત્તથી જે બોધ થાય, એમ શાબ્દિક અર્થ અધિગમનો છે બોધ, જ્ઞાન. તો કોઈ પણ નિમિત્તથી જ્ઞાન થઈ જાય કે આ સંસારની વાસ્તવિકતા છે, અને આપણે એનાથી કંઈક જુદા છીએ, અને એ શું છે, જુદું જે છે એ શું છે, એ આત્મા છે. કોઈ પણ શબ્દ આત્મા માટે, જે અંતરની સોલ કહો કે આત્મા કહો કે પ્રાણ કહો કે જીવ કહો કે જે કંઈ છે, તો એ શું છે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એને સમ્યક દર્શન થાય, એ સમ્યક દર્શન કહેવાય. તો આ સમ્યક દર્શન નિસર્ગથી, એટલે પહેલાના ભવના કર્મનો ક્ષય થતા 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 અચાનક એક બોધ થઈ જાય, અથવા કોઈ નિમિત્ત મળે અને એનાથી સમ્યક દર્શન થાય. ઠીક છે. શાંતાજી મહારાજ, એમ કહેવાય કે નિસર્ગથી થાય તો આપણું ઉત્પાદન તૈયાર, તૈયાર. એ તો પહેલી વાત છે, ઉપાદાન તૈયાર હોવું જોઈએ. ઉપાદાન તૈયાર ન હોય તો કેટલાય નિમિત્તો મળતા હોય, કેટલીય વખત મળતા હોય ને એ લોકોને સ્મશાનમાં લઈ જઈને પહોંચાડી પણ આવે. બરાબર છે. બોધ ના થાય. તો ઉપાદાન જ્યાં સુધી તૈયાર નથી, ત્યાં સુધી નથી સમ્યક દર્શન થતું. ઉપાદાન અને પાત્રતા.
यानी जब तक पात्रता तैयार नहीं है, यानी रिसेप्टिविटी जिसे कहते हैं, कि वो ग्रहण करने के, यानी देख लेते हैं तो देख लेते हैं, कोई मरा हुआ है, कोई एक्सीडेंट हो गया है, किसी को एक्सीडेंट का कुछ नहीं लगता है, देखते हैं एक्सीडेंट हुआ है, निकल जाते हैं। निकल जाते हैं, कोई फर्क नहीं पड़ता है। और किसी को एकदम से मतलब रोना आहत हो आता जाते है, हैं। तकलीफ होती है, उसे हेल्प करने की इच्छा होती है, अपना सारा सब कुछ छोड़ करके वो उसे हेल्प करता है। तो ये मतलब हर एक को नहीं होता है ऐसा, हर एक को नहीं होता है। तो ये मतलब संवेदनशीलता जो है, ये है महत्वपूर्ण, जिसे कि दया भाव कहते हैं, करुणा भाव कहते हैं, अनुकंपा कहते हैं। અનુકંપાનો શું અર્થ છે કે સામેવાળા જે અનુભવ કરી રહ્યા છે, સુખ અથવા દુઃખ, यानी सुख अनुभव कर रहा है सामने वाला, तो उसके सुख में सुख अनुभव करना, और दुख में दुख, और सामने वाला अगर दुख में है तो उसके दुख को अनुभव करना। बहुत बार सुख में हमारी सहानुभूति नहीं होती है। अगर सामने वाला पहले नंबर में आ गया, उसकी प्रशंसा हुई, तो अंदर से जलन होती है कि उसकी क्यों प्रशंसा हुई, मेरी क्यों नहीं। ऐसा अंदर में एक भाव उत्पन्न होता है, तो वो अनुकंपा नहीं कहलाती है। द्वेष, हाँ, वो ईर्ष्या, द्वेष, अंदर में मतलब नफरत, ये भले ऊपर से हमको कुछ नहीं कहा, हाँ तालियां बजा लेके हाँ हाँ बहुत अच्छा, लेकिन हमको क्यों नहीं है, ये भाव अंदर में रहता है। तो ये अनुकंपा नहीं होती है। अनुकंपा का मतलब वो फीलिंग, ऐसा तुम्हारा भाव, सह संवेदना मतलब समान संवेदना, सामने वाले जीव के प्रति जो उसकी संवेदना है, उसी तरह की संवेदना का अनुभव करना, ये है अनुकंपा। और वो अनुकंपा जो है वही सम्यक दर्शन का कारण है। सम्यक दर्शन जिसको होता है उसका ये लक्षण कहलाता है। जिसके मन में अनुकंपा है वो सम्यक दृष्टि है। समझ में આવ્યું ને? હિન્દી બોલું છું તો સમજ માં આવે છે? હા, હા. તો સાધનામાં જે આપણે કમ્પેશન જે છે, કમ્પેશન ઈ જે દુઃખી હોય ને આપણને એમાં દુઃખ થાય, ઈ કમ્પેશન. ને અનુકંપા એનાથી વધુ, બીકોઝ એનાથી વધારે હાયર છે, કારણ કે એમાં આપણે જે સારું છે એનું બી આપણે સારું ઈચ્છીએ, આપણને ફિલિંગ આવે સારું, ને ખરાબ છે એનું ખરાબ ફિલિંગ બી આવે અને કંઈક કરીએ. તો કમ્પેશન હજી ઓછું થઈ જાય ને અનુકંપા વધારે થઈ જાય, કહેવાય ને. અનુકંપા સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન મહાવીરનું અનુકંપાનું એક એટલે જે સમ્યક દૃષ્ટિના જે લક્ષણો કીધા છે એની અંદરમાં અનુકંપા શબ્દ છે. અનુકંપા. સાધનાજી મહારાજ, તમે જે હમણાં એક્સપ્લેન કર્યું ને એનો મને ડિફરન્સ શું લાગ્યો કે દયાથી કે તમને એ લોકો દુઃખ થાય તો તમને એ લોકોનું દુઃખ અંદરથી ફિલિંગ ના થાય, પણ એ લોકો જે દુઃખી થાય છે એમાં તમને દયા આવે કે આ બિચારા કેવા સફર થાય છે. પણ અનુકંપા હોય ને ત્યારે તમે એ લોકોને દુઃખ હોય ને જે થતું હોય ને તમે અંદર ફીલ કરતા હો કે આનું કે સુખ હોય તો એ લોકોનું સુખ તમે એવી રીતે ફીલ કરી શકો. દેટ્સ ધ ડિફરન્સ. એ ફિલિંગ જે અંદર આવે એકદમ બરાબર. હા, દયામાં શું છે કે તમે પોતાને ઊંચા સમજો, પોતાને તમે મોટા સમજો, ઊંચા સમજો છો, અને જે સામેવાળો છે એને તમે બિચારા સમજો છો, તમે તમારાથી હીન તમે સમજો છો. એ દયાની અંદરમાં એવું થોડોક ભાવ હોય છે. પણ અનુકંપા એનાથી વિશેષ છે. એનાથી વિશેષ છે કે હું જેવી છું, સમતા જેને આપણે કહીએ છીએ ને,
સામાયિકનો અર્થ શું છે? સમતા. समता એટલે समत्व भाव, समत्व। सुख में सुखी, दूसरे के सुख में सुखी और दूसरे के दुख में दुखी। જેવી રીતે આપણે કહીએ છીએ ને કે ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ આવે, આ એટલે ગુણીજનોને જોઈને અને આપણને અંદરથી પ્રેમ ઉત્પન્ન થાય, દ્વેષ નહીં કે કેમ એ ઊંચો છે ને કેમ હું નીચી છું, એવું નહીં, પણ એના પ્રતિ એક આદર ભાવ ઉત્પન્ન થાય, સમત્વ ભાવ ઉત્પન્ન થાય કે હા હું પણ ભગવાનને જોઈને અને હું પણ ભગવાન જેવી થઈ શકું છું, મારી આત્મા પણ ભગવાન જેવી વીતરાગ થઈ શકે છે, એવા ભાવ એને સમત્વ ભાવ કહેવાય। સાધનાજી મહારાજ, આપણે જે હિન્દીમાં કે ગુજરાતીમાં કહીએ દયા, પછી કરુણા, પછી અનુકંપા, તો દયા જે છે એ આપણે પીટી, થોડુંક પીટી આવી જાય, પણ જે સામાન્ય છે દયા એટલે સામાન્ય લોકો સમજી શકે। એટલે હવે નાનો છોકરો છે એ કોઈ કીડાને મારતો હોય, કૂતરાને મારતો હોય કે દેડકાને જોઈને, મેંઢકને જોઈને અને એને પથ્થર મારતો હોય, ત્યારે એને આપણે કહીએ કે દયા ભાવ રાખવાનો, એને આપણે દયાનો, અનુકંપા એ ન સમજે, હે ને? હા, તો દયા એક સામાન્ય વ્યાવહારિક શબ્દ છે, દયા। અને કરુણા, એમાં એનો મીનિંગ શું થયું? તો કરુણા ને અનુકંપામાં શું ફેર થાય? કરુણા અને દયા આ સેમ છે, એક લેવલના છે દયા અને કરુણા। એ બીજાના દુઃખમાં દુઃખી થવું, બીજાના દુઃખને સમજવું, એ દયા અને કરુણાની અંદરમાં આવી જાય છે, પણ અનુકંપા થોડું ઉપરમાં છે। અનુ એટલે સમાન, સમાન, એના સમાન, એ જીવના સમાન, કંપ એટલે આત્માનો કંપ થાય, એટલે આત્માની ફિલિંગ થાય। અનુકંપા શ્રેષ્ઠ શબ્દ છે, દયા અને કરુણા બે સમાન છે। આઈ થિંક એમાં આપણું ઇંગ્લિશ શબ્દ બહુ ઓછા પડે, બીકોઝ ઇંગ્લિશમાં એવું છે નહીં ડિફરન્સીસ, એટલે આપણે તો બધાને કમ્પેશન કહીએ, પણ કમ્પેશન એકચ્યુઅલી શું છે? હા, આપણે કહીએ તાઈ મહારાજ એકદમ કમ્પેશનેટ પર્સન છે, પણ ઈ કમ્પેશન દયા ઉપર કમ્પેશન નથી, દયા નથી, નહીં, તાઈ મહારાજ અનુકંપા છે, અનુકંપા। એટલે હમણાં ત્યારે તે કીધું ને કમ્પેશન ને અનુકંપા, તો મેં કીધું ઇંગ્લિશમાં કઈ વર્ડ જ નથી, તો એટલે આપણે કમ્પેશન જ કહીએ, પણ કમ્પેશન હમણાં છોકરાઓ બોલ્યા હતા, રસીલાબેન કહેતા હતા, બોલ્યા હતા કે પીટી હોય કમ્પેશન, પણ એકચ્યુઅલી આપણે તાઈ મહારાજનું જે કમ્પેશન છે એ પીટી ઉપર નથી કે આ જો મારાથી નીચે છે કે એવું નથી, પીટી દયા, દયા હોય ને એને પીટી કહેવાય। હા, એ જ પીટી એટલે એની સ્થિતિ ઉપર, અને આપણે થોડા ઊંચા થઈને અને એની નીચે જોઈને અને દયા ભાવ આવે, પીટી જેને આપણે કહીએ, પણ એ અનુકંપાને તોલે નથી। હવે પાછું રસીલાબેનને પ્રશ્ન પૂછું છું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ, એનો શું પ્રશ્ન છે? એનો પ્રશ્ન છે કે આપણે બધાને મોક્ષ ચાહીએ છીએ, તો મોક્ષ કેવી રીતે પહોંચીએ? મોક્ષનો માર્ગ શું છે? જો આપણને મોક્ષ ચાહવું હોય તો આપણે મોક્ષનો માર્ગ કેવી રીતે શરૂ કરીએ? મોક્ષનો માર્ગ શું છે? મોક્ષનો માર્ગ શું છે? હા, આ એક્યુરેટ પ્રશ્ન છે કે મોક્ષનો માર્ગ શું છે, અને માર્ગ એક વચન છે, માર્ગ એક જ છે, પણ એની અંદરમાં એ માર્ગ ઉપર શું છે?
सम्यक ज्ञान સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન ને સમ્યક સમ્યક ચારિત્ર. ચારિત્ર. આ ત્રણે મળીને એક માર્ગ મોક્ષ છે, માર્ગ. મોક્ષનો માર્ગ છે. સાતનાથી વાંચામાં એ બી આવી શકે મોક્ષ શું છે એમ બી આવી શકે પ્રશ્ન. પ્રશ્ન અલગ થઈ શકે છે. હા, મોક્ષ શું છે, પણ મોક્ષ શું છે એના કરતા મોક્ષનો માર્ગ શું છે એમ છે ને. હા. મોક્ષનો માર્ગ શું છે, મોક્ષ મોક્ષ શું છે, તો એનો જવાબ બીજો આવશે કે ત્યાં અનંત સુખ છે, અનંત હા. જ્ઞાન છે, અનંત ચારિત્ર છે, એ મોક્ષ છે, હે ને. અને આ મોક્ષનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. આ ત્રણેય જ્યારે સમ્યક દર્શનની પૂર્ણતા છે, સમ્યક જ્ઞાનની પૂર્ણતા છે, સમ્યક ચારિત્રની પૂર્ણતા છે, એ મોક્ષ એ છે. મોક્ષ છે. પણ આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રારંભથી અપૂર્ણ અવસ્થામાં, એટલે થોડું થોડું છે, થોડું 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 કરતા કરતા વધતા 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 જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય, આ ત્રણેયની પૂર્ણતા જ શું છે, મોક્ષ છે. પ્રમાણ અને નયમાં શું ફરક છે? આનાથી અલગ હું પૂછું છું પ્રશ્ન. પ્રમાણ અને નયમાં શું ફરક છે, કીર્તિબેન? પ્રમાણ કમ્પ્લીટનેસ, એટલે બધું આખું જે વસ્તુ છે એને આપણે આખું જોઈને આપણે એક વાક્યમાં પ્રમાણ રીતે કહીએ છીએ. નય આપણે એક જ વસ્તુ બધી વસ્તુ સાથે નહીં કરી શકીએ, એટલે એક જ વસ્તુ એક સમયે કહી શકીએ, ઈ નય. ને પ્રમાણ ઇટ્સ કમ્પ્લીટ, લાઈક કેવલ જ્ઞાની પ્રમાણ રીતે જોઈ શકે, એના પર્યાય, એના ગુણ બધું જોઈ શકે એવી રીતે. પણ નય એક જ વસ્તુ આપણે એને શબ્દની મર્યાદા થઈ શકે આપણા માટે. એટલે હવે નય અને પ્રમાણ જે અલગ અલગ છે, તો નય શું પ્રમાણ નથી? પાઠ છે, પ્રમાણનો પાઠ છે નય. પાર્ટ જ છે, બીકોઝ એક જ વસ્તુ, એક अंश कुछ अंश પાર્ટ કે પાર્ટ હે. બિલકુલ. એટલે નય અને પ્રમાણ આ બે અલગ અલગ શબ્દ કર્યા છે, છતાં પણ નય પ્રમાણથી અલગ નથી, એનો એક હિસ્સો છે. નયના ભલે કેટલા પણ ભેદ હોય, 5 ભેદ કર્યા છે, પછી 7 કર્યા છે, અને સિદ્ધસેન દિવાકર જે કલ્યાણ મંદિર સ્તોત્રના કરતા છે, એના ખૂબ મોટા મોટા ગ્રંથો છે, તર્ક ગ્રંથો છે. એની અંદરમાં એને કીધું છે કે જેટલા પણ વચન છે, જાવૈયા વયનવાયા, જેટલા પણ વચનના પથ છે, તાવૈયા નયવાયા, એટલા નય છે. એટલે જેટલા પણ વચન તમે બોલો, જે બોલો છો એ બધું નય છે, અનંત નય છે, અનંત નય છે. નયના પ્રકાર અનંત છે, કારણ કે કોઈ પણ વસ્તુને આપણે એક શબ્દમાં, એક વાક્યમાં સંપૂર્ણ રૂપે ન કહી શકીએ. કોઈ પણ વસ્તુ લો, સંસારિક વસ્તુ લો, કોઈ પણ એક ચોપડી છે, આને ફક્ત આપણે ચોપડી કહીએ છીએ, પણ આ એટલામાં આ સંપૂર્ણતા એની અંદરમાં નથી આવતી. એની અંદરમાં કલર છે, એની અંદરમાં કેટલા પેજ છે, કેટલી સાઈઝ છે, કેટલી લંબાઈ છે, કેટલી ગહેરાઈ છે, આ 1 વર્ષ પહેલા શું હતું, 25 વર્ષ પહેલા આના પરમાણુઓ કેવા હતા, 25 વર્ષ પછી એના પરમાણુઓ કેવા હશે. તો એવી રીતે આ એક શબ્દમાં एक फूल है, ये नए में आएगा। हाँ नए, यानी जितना भी हम बोलते हैं वो सारा का सारा नए में आता है। प्रमाण नहीं, प्रमाण तो पूरा प्रमाण को हम बोल नहीं सकते, वही पे प्रमाण नहीं। यानी केवल ज्ञानी भी जो बोलते हैं उनका वचन भी नए वाक्य कहलाता है वो प्रमाण। लेकिन फिर भी जैसे केवल ज्ञानी कहते हैं कि वीतराग भाव ही सर्वश्रेष्ठ है, ऐसा अगर भगवान महावीर ने कहा,
तो ये उनका वचन जो है वो प्रमाण वचन है, फिर भी वाक्य जो है वो क्या है, नए है, नए है। क्योंकि वितराग भाव प्राप्त करने के लिए कितने कितने साधन है, कितने कितने मार्ग है, किस तरह से वो वहां तक हम पहुंच सकते हैं, कितने गुणस्थानों को हमें पार करना है, तो ये सारी बातें उस वितराग भाव में आ जाएगी। तो उतना एक साथ नहीं बोला जाएगा, उतना एक साथ नहीं बोला जाएगा। तो जो भी वचन है, जितने भी वचन है, वो सारे नए हैं। और उन सारे नयों, लेकिन अगर हम ही बोल देते हैं उसको कि मैं जो कहती हूँ वही सही है, ऐसा जो अगर कहा तो ये पुनः कहलाता है। अभिमान आया ना उसमें। ये भी हो सकता है कि यही सत्य है कि ये लाल कलर है, यही सत्य है। तो कोई कहेगा कि नहीं ये लाल नहीं है, ये मीठा कलर है। हाँ लाल के करीब करीब दूसरा कलर है। तो ये मतलब लाल ही है अगर लेकिन मैंने हाँ, कहा तो वो फिर पुनः ये हो जाएगा। पुनः हो जाएगा। ये सफेद ही है अगर मैं कहती हूँ ये सफेद ही है, तो ये भी क्या होगा, पुनः हो जाएगा। क्योंकि इसमें और कलर भी मिक्स है, हम वो ये आपने दिखाई नहीं अपनी देते। वो लगा दी, इसलिए वो नए पुनः हो जाएगा। तो मतलब ही नहीं, लेकिन ऐसा ही है, हाँ, ऐसा भी ऐसा भी है, ऐसा भी है। लेकिन फिर भी ताई महाराज ये कहते हैं कि जैसे हमारी 5 इंद्रिया है, સમજમાં આવી રહ્યું છે ને તમને બધાને? એકાંતવાદની વાત કરી તમે, હા, આપણે લયની વાત એકાંતવાદ કરું છું, ના ઓલું જે લયની કે વાત આપણે કરું હી છું। કરીએ, હી નાખીએ તો એકાંતવાદ શબ્દ થઈ જાય આમ. હા, એકાંત થઈ જાય, એ કુનય થઈ જાય। અને તાઈ મહારાજ જેવી રીતે કહે છે કે આપણી 5 ઇન્દ્રિયો છે। આંખ જે જુએ છે એને કાન નથી જોઈ શકતો, નાક નથી જોઈ શકતો, જીભ નથી જોઈ શકતી, સ્પર્શ નથી જોઈ શકતા। જે આંખ કામ કરે છે એ ચારો ઇન્દ્રિય બીજી જે છે એ નથી કરી શકતી। જે કાન કામ કરે છે એ બીજી 4 ઇન્દ્રિય નથી કરી શકતી। પણ એ લોકો એ જે 4 ઇન્દ્રિય છે એને એક્સેપ્ટ કરે છે। આંખ કે છે કે આ લાલ છે તો બીજી ઇન્દ્રિય એનો વિરોધ નથી કરતી, બીજી ઇન્દ્રિય એને વિરોધ નથી કરતી કે આંખ જે બોલે છે, આંખ જે જુએ છે એને સત્ય માને છે। હાથીની પૂંછ અને હાથીની સૂંઢ, હાથીનો પગ અલગ અલગ છે। જે આંધળાઓ છે હાથીના પગને જોઈને અને એ કહે કે હાથી ખંભા જેવું છે, તો એ પણ સત્ય છે, એ પણ આંશિક સત્ય છે, આંશિક સત્ય છે, કથનચિત સત્ય છે। તો આ બધા એને હાથીનો પગ, હાથીની સૂંઢ, હાથીની પૂંછ, હાથીનું પેટ, હાથીનું કાન, આ બધા મળીને હાથી છે એમ। તો આંશિક સત્ય જે છે એ નય છે અને સંપૂર્ણ સત્ય છે એ પ્રમાણ છે। એમાં કઈ પૂછવું છે? સાધનાજી મહારાજ મારે એટલું જ ખાલી ઓબ્ઝર્વેશન કરવું હતું કે વિચારીએ આપણે બધી વસ્તુને એકી સાથે વિચાર પણ બોલી પણ ના શકીએ ને વિચાર પણ ના કરી શકીએ। હા, આપણા વિચાર અમુક અમુક એક મર્યાદા સુધી જ જઈ શકે છે, હે ને? આપણે વિચાર કરીએ તો આપણી બુદ્ધિ જેટલી છે એટલું જ વિચાર કરી શકીએ। આપણા બુદ્ધિ કરતા કોઈ વધારે બુદ્ધિવાળા હોય એ વધારે વિચાર કરી શકે, એના કરતા વધારે વિચાર કરી શકીએ, અને જે કેવલ જ્ઞાની છે એ સંપૂર્ણ સત્યને જોઈ શકે છે। આપણે ત્યાં સુધી નથી પહોંચી શકતા, એટલે આપણું તો આંશિક જ છે બધું, આપણા નયમાં જ છીએ આપણે બધા। આપણે એમ બી કહી શકીએ ને સાધનાજી મહારાજ, જે ભગવાનને જે અનુભૂતિ થઈ એ તો ભગવાન જ જાણે છે। આપણે એને શબ્દ લીધા પણ એ શબ્દ બી ઓછા પડે, એ નયમાં આવી જાય। જે પણ અનુભૂતિ છે, જેને સંપૂર્ણ અનુભૂતિ જે થઈ એ તો આ ભગવાન જ જાણે છે।
હા, નિશ્ચિત એ પ્રત્યક્ષ જુએ છે. એ પ્રત્યક્ષ જુએ છે. એના માટે એક ઉદાહરણ, બહુ સારો ઉદાહરણ નથી, પણ શાસ્ત્રકારોએ એ ઉદાહરણને લીધું છે કે એક કૂતરો છે, એ પોતાના ઘરની બારે બેઠો છે. ઘરની એક જેને આપણે ચોકીદાર કહીએ છીએ, ગાર્ડના રૂપમાં એ બેઠો છે બારે, કારણ કે એના સ્વામી અંદર સૂતેલા છે અને એ બારે બેઠો છે. ચોર આવે છે, તો ચોર આવે તો એ ભસવા માંડે. એને ચોરને જોયું છે એટલે એ ભસવા માંડે છે. બીજા કૂતરા જે સાંભળે છે, બીજા ગલીના, એ પણ એના સાથે સાથે ભસે છે. તો હવે જેને જોયું ચોર, એ જે ભસે છે એ બરાબર છે. એને આપણે કહીએ છીએ કે એ પ્રત્યક્ષ જુએ છે અને ભસે છે. અને બીજા કૂતરાઓ જે ભસે છે એ તો સાંભળીને ભસે છે, એને જોયું નથી, પ્રત્યક્ષ જોયું નથી. તો એવી જ રીતે જે પ્રત્યક્ષ જુએ છે એ કેવલ જ્ઞાની છે અને એ બોલે છે. અને એને બોલેલું શુદ્ધ જ્ઞાની, એટલે આપણે શાસ્ત્રને વાંચીને અને એ ભગવાનની વાણી વાંચીને, સાંભળીને અને પછી આપણે જે બોલીએ છીએ, તો એ આપણું શ્રુત જ્ઞાન છે. એ શ્રુત જ્ઞાન છે, એ કેવલ જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન કેવલ જ્ઞાનના તોલે આવે છે. એટલે જેટલું કેવલ જ્ઞાની બોલી શકે છે, જેટલું કેવલ જ્ઞાની કહે છે, એ બધું શ્રુત જ્ઞાની જાણે છે. અગર એને શ્રુત જ્ઞાનના બધા શાસ્ત્રો એને વાંચી લીધા છે, 14 પૂરબ એને વાંચી લીધા છે, તો એવો જે જ્ઞાની છે એ શ્રુત જ્ઞાની છે. એને હજી કેવલ જ્ઞાન નથી થયું, પણ એ પણ સંપૂર્ણ દ્રવ્યોને અને સંપૂર્ણ પર્યાયોને જાણી શકે છે, પણ અનુભવી નથી શકતો. તો જે અનુભવ છે એ કેવલ જ્ઞાનીનો છે. એ પ્રત્યક્ષ જુએ છે અને બોલે છે. અને શ્રુત જ્ઞાની જે શાસ્ત્રોમાં છે એ બોલે છે. ઠીક. થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, બીજો એક પ્રશ્ન હતો. તમે જે કીધું કે આ 6 બ્લાઇન્ડ પીપલ છે ને એ કે છે કે આ હાથીનો પગ આવો છે કે એવું બધું કે છે, તો પછી બધું સાથે થઈને એક હાથી થાય. બધું એલાકાનું બધું એક બધાનું લઈએ ઇન્ફોર્મેશન, તો એક હાથી થાય. પણ જે તાઈમારા જે એક્ઝામ્પલ આપે છે અબાઉટ કે આંખનું જ કામ કરે છે, નાકનું જ કામ કરે છે ને એલાકા વિરોધ નથી થતા, એ જુદો એક્ઝામ્પલ છે ને. એ તમારું સંભળાતું નથી, પૂરું સંભળાતું નથી, જોરથી બોલો. આવાજ બરાબર. હવે સંભળાય છે સાધનાજી મહારાજ? હા હા હા. તો આપણે ઓલું 6 બ્લાઇન્ડ પીપલનું એક્ઝામ્પલ આપ્યું કે હાથી કેવા છે ને એલાકા બધાને સાથે લઈને ખબર પડે કે એક હાથી આવો છે. પણ જે તાઈમારા જ એક્ઝામ્પલ આપે છે કે આંખનું કામ આંખ જ કરે, નાકનું કામ નાક જ કરે ને એલાકા એકબીજાનો વિરોધ નથી કરતા, ઈ જુદું થયું ને. આમ ઈ તાઈમારા જ ઈ એક્ઝામ્પલથી અનેકાંતવાદ કે છે કે અનેકાંતવાદ આ છે. પણ જે ઓલું જે છે હાથીનો એક્ઝામ્પલ, એમાં એમ છે કે આ છે કે આ નથી, આ છે કે આ નથી, એટલે ઈ જુદું થયું ને. આંખ જુએ છે કે ફળ છે, આંબાનું ફળ છે. આંખ જુએ છે કે આંબો છે. પછી કાન સાંભળે છે કે આ આંબો છે. અને નાક એની સુગંધ લે છે. જીભ એનો રસ ગ્રહણ કરે છે. સ્પર્શ એનો હાથમાં લઈને એને જોવે છે. અને એ બધું મળીને અને એક સત્ય, એક પ્રમાણભૂત થાય છે એમ. હા બરાબર. ઈ જુદું, બીકોઝ ઓલું છે એક્ઝામ્પલ, હાથીનો એક્ઝામ્પલ છે, એમાં આર્ગ્યુમેન્ટ બી થાય કે આ હાથી જ છે કે આમ કે આ હાથી છે કે નહીં. ફોર એક્ઝામ્પલ આ બુક છે કે નહીં, આ બુક પહેલા શું હતું પછી શું છે, એક્સેટ્રા, એવી રીતે. પણ જે તાઈમારા જે ઓલું ઇન્દ્રિયનો જે
એક્ઝામ્પલ આપે છે એમાં એકચ્યુઅલી અનેકાંતનો મતલબ એવો છે કે બધા જેમ જોઈ એમ એક્સેપ્ટ કરવું ઓર બીકોઝ બધાની દ્રષ્ટિ જુદી છે વેરેઝ હા. આ જે છ હા, આંખ ને કાન ને બધા અલગ અલગ કે છે, પણ એ બધું મળીને એક જે છે એ પ્રમાણ છે એમ. ओके नहीं समझ में आया? वो नहीं समझ रही है। नहीं समझ जाएंगे वो हाथी એટલે મને वाला છે ને ડિફરન્સ શું એટલે મારો ક્વેશ્ચન ઈ છે ડિફરન્સ શું છે હાથીનો એક્ઝામ્પલ ને ઇન્દ્રિયનો એક્ઝામ્પલમાં ડિફરન્સ શું છે બીકોઝ તાઈ મહારાજ કે આ અનેકાંતવાદ વિચાર કરવું ઇન્દ્રિયનો જે આ એક્ઝામ્પલ છે ઈ વધારે સ્પષ્ટી છે પણ જે હાથીનો છે ઈ નથી એટલું સ્પષ્ટી કેમ નથી એટલું રસીલાબેન તમે સમજી શકો છો? તમે જરા હું સમજી. હવે હાથી ધ ડિફરન્સ ઇઝ કે હાથીનો એ લોકો બધા બ્લાઇન્ડ છે અને સ્મેલ ને તમે ટેસ્ટ ને ના કરી શકો એટલે યુ આર રિલાઇંગ જસ્ટ ઓન ટચ અને બીકોઝ દે આર ઓલ બ્લાઇન્ડ યુ આર ટચિંગ ધેમ બીકોઝ ઇફ યુ સ્મેલ અ હાથી આપણે હાથીને સુગંધ આવે તો એ આપણને ખબર ના પડે કે આ હાથી છે કે આ કઈ બીજું છે. ઓકે ઇટ કુડ એટલે એમાં યુ કાન્ટ યુઝ ધ ઇન્દ્રિય પણ ઇટ્સ અ સિમિલર થિંગ દે આર વેરી સિમિલર બીકોઝ હાથીનું ટુ નો વોટ ઇઝ અ હાથી તમે બધા ડિફરન્ટ પાર્ટ્સ ટચ કરીને બધા કમ્બાઈન કરો તો જ તમને ખબર પડે. તમને ગમે તે સાધનાજી મહારાજે જે આ ઇન્દ્રિયનો એક્ઝામ્પલ આપણને કીધો તો તમારે ગમે તે વસ્તુ તમે સ્મેલ કરી શકો ટચ કરી શકો ને એમાં જુદા જુદા તમને એના ગુણ ખબર પડે તો તમે ઈ વધારે યુ આર રાઈટ ઇટ ઇઝ મોર ક્લિયર બીકોઝ તમે બધા ગુણો ભેગા કરી અને એના ગુણ વધારે ખબર પડી શકે. તો બોથ આર અનેકાંતવાદ પણ એક ખાલી ઇટ્સ લિમિટેડ ટુ ધ અપિયરન્સ હાથીનો ઇઝ ખાલી લિમિટેડ ટુ ધી બારે દેખાય ને એવો અપિયરન્સ એવી રીતે આપણે જોઈ શકીએ ને એવી રીતે હાથી બ્લાઇન્ડ પીપલનું એવી રીતે કરી શકીએ બીકોઝ દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ કે આ વસ્તુ શું છે. જે બ્લાઇન્ડ ના હોય અને એ લોકોને સમજવું હોય કાંઈ તો બધી ઇન્દ્રિય ભેગું કરે તો એ લોકોને વધારે સ્પષ્ટ ખબર પડે કે આ વસ્તુ આ જ છે. અત્યારે આપણે મેંગોની વાત કરી હવે કેટલી જાતની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેંગો મળે છે તો તમારે એના ફીલ સરખા હશે એનું લુક જરાક ડિફરન્ટ હશે પણ તમે બધી ભેગી કરો ઇન્ક્લુડિંગ ધ ટેસ્ટ ને બધું લુક તો તમને ખબર પડે આ મેંગો કેસર મેંગો છે આ મેંગો છે આ કેન્યામાં તમને એલી એપલ મેંગો મળે તો એવી રીતે યુ કેન ડિફરન્શિએટ ધ મેંગોઝ ના બધા ગુણ એવી રીતે એટલે બોથ અનેકાંત વાત છે પણ એક ઇઝ લિમિટેડ ટુ એક્સટર્નલ અપિયરન્સ. એક વખત બુદ્ધને એક વ્યક્તિએ પૂછ્યું કે અનેકાંત શું છે તો બુદ્ધે એક રથ સામે હતો તો એને કીધું કે આ ઘોડા છે એ રથ છે તો કે ના તો કરો ઘોડાને અલગ કરી દીધા પછી એ જે રથના ચાક છે એ ચાક શું છે ચાક રથ છે તો કે ના તો પછી ચાકને અલગ કરી દીધા જે વ્હીલ જેના ઉપર રથ ચાલે છે એ અલગ કરી દીધા પછી કીધું કે આ એનો જે ટોપ છે એ રથ છે તો કે ના એને અલગ કરો એને અલગ કરી દીધા પછી ઓલું જે ઘોડાના ઉપર જે રાખે છે એને લાંબુ જે એ રથ છે તો કે ના એ રથ નથી એને અલગ કરો તો એને અલગ કરી દીધું પછી શું રહ્યું બધું અલગ અલગ થઈ ગયું કાંઈ નથી તો કે આ રથ કોને કહેવાય છે રથ શું છે ચાક રથ નથી ઘોડા રથ નથી એનો જે ઉપરનો ટોપ છે જે બેસવાની જગ્યા છે જે ઘોડાના ઉપર રાખે છે એ લાકડું એ રથ નથી તો રથ શું છે તો આ બધું જે કમ્બાઈન છે એને આપણે રથ કહીએ છીએ એવી જ રીતે જે કંઈ આપણે બોલીએ છીએ એ બધું અલગ અલગ છે પણ આ બધાનું જે
એક સાથે આપણે એનો અર્થ ગ્રહણ કરીએ, એને એ વસ્તુને આપણે ગ્રહણ કરીએ તો એ અનેકાંતવાદ કહેવાય. એટલે આપણે જે એલિફન્ટની એક્ઝામ્પલ છોકરાઓને શીખવાડવા માટે લઈએ છીએ ને, આપણે બધાને ખબર છે કે ઇટ ઇઝ વેરી લિમિટેડ, બીકોઝ એ ખાલી એક્સટર્નલ અપિયરન્સ ઉપર જ ડિપેન્ડ થાય છે. અને અનેકાંતવાદ તો બધા ગુણો એના, હવે હાથીને તમારે ડિસ્ક્રાઇબ કરો તો તમે એના ગુણો, એ બોલે છે કેવી રીતે, એ ચાલે છે કેવી રીતે, એના આપણે સેપરેટલી બધું ભેગું કરીએ અને અંદર ભાવ કેવા હોય, એ લોકોની ફેમિલીઝમાં એ લોકો જાય તો કેટલા રક્ષા કરે એકબીજાની, એ લોકો ફેમિલીઝમાં જ બધા જાય. હવે ઇફ યુ ડિસ્ક્રાઇબ ઓલ ઓફ ધેટ તો બીજું અનેકાંતવાદ નીકળતે હોય, અપિયરન્સનું નહીં પણ વધારે વી ફાઇન્ડ આઉટ ઇવન મોર અબાઉટ એ લોકોની કેવી રીતે રહે છે. એટલે આપણે ખાલી વેરી શેલોલી અનેકાંતવાદી એક્સપ્લેન કરીએ છીએ. એટલે ટાઈમમાં સમટાઈમ્સ સેસ કે વાપરવાનું નહીં એક્ઝામ્પલ, ઓકે મીન્સ વેરી, પણ છોકરાઓ નાના હોય ને એ લોકોને એવી રીતે જ શીખવાડાય. ધેટ ઇઝ હાઉ યુ બિગિન. તો આ જલ્દી સમજાઈ જાય, હાથીનો દૃષ્ટાંત જલ્દીથી સમજી જાય, હાથીનો દૃષ્ટાંત જલ્દીથી સમજી જાય, કારણ કે વસ્તુમાં અનેક ધર્મ છે. એટલે અનેકાંતવાદનો જે બેસિક આધાર શું છે, શું કામ અનેકાંતવાદ છે? કારણ કે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મો છે. અનંત ધર્મ એટલે અનંત ગુણો છે. એ અનંત ગુણોને કહેવા માટે આપણા પાસે શબ્દ બહુ સીમિત છે. આપણા પાસે જે ભાષા છે, જે શબ્દ, જેવી રીતે તમે અત્યારે કીધું કે ઇંગ્લિશમાં અનુકંપા વાસ્તે શબ્દ જ નથી, એવી જ રીતે હિન્દી ભાષા, એવી જ રીતે દરેક ભાષા ખૂબ અપૂર્ણ છે. આપણા જે ભાવ છે એ આપણે અભિવ્યક્ત નથી કરી શકતા. આપણે કહીએ છીએ કે આભાર, તમે આ કર્યું, આભાર, પણ એ આભારમાં બધું નથી આવતું. ઘણી વખતે આપણને ખૂબ ખૂબ આદર હોય કે મારા માટે એને આટલું બધું કર્યું, તો પછી ફક્ત આપણે શું કહીએ કે આભાર, ધન્યવાદ, થેન્ક યુ. થેન્ક યુ થી વધારે ભાવ હોય આપણા, છતાં પણ આપણે શબ્દ બહુ ઓછા છે. એક વાત એટલે એક વાત થઈ કે વસ્તુમાં અનંત ધર્મો છે. બીજી વસ્તુ, શબ્દ આપણા બહુ ઓછા છે. ત્રીજી વસ્તુ, આપણી બુદ્ધિ પણ સીમિત છે. આપણી બુદ્ધિ પણ સીમિત છે. જેટલું છે આ સંસારમાં, એમાં બધું આપણે ગ્રહણ નથી કરી શકતા. કંઈક અમુક એક દ્રષ્ટિથી આપણે ગ્રહણ કરીએ, જેવી રીતે એક પહાડ છે અને પહાડનો ફોટો એક દિશાથી આપણે લઈ શકીએ છીએ. બધી દિશાથી આખાનો આપણે ફોટો ભલે ઉપરથી આપણે લઈએ તો પણ અંદર, બાજુમાં, નીચેમાં એ ફોટો નથી આવી શકતો. એની અંદરમાં હજી ઘણું બધું હોય છે કે એ બધું ફોટો આપણે નથી લઈ શકતા. એક દિશાથી, એક સાઈડથી આપણે ફોટો લઈએ છીએ. તો એવી જ રીતે એક સાઈડથી આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, બીજી સાઈડ પણ એની હોય છે. એને આપણે જ્યારે એક્સેપ્ટ કરીએ કે આ પણ બીજી સાઈડ પણ છે, આના એક્સેપ્ટન્સના સાથે આપણે એક વચન કોઈ પણ બોલીએ તો એ નય કહેવાય, સુનય કહેવાય. અને કુનય ક્યારે કહેવાય કે ના, આ જે દ્રષ્ટિથી હું જોઉં છું એ જ સાચું છે, બીજું બધું ખોટું છે, એવું જ્યારે આપણે કહીએ ત્યારે એ કુનય થઈ જાય છે. ઠીક? डिफरेंट एंगल्स, डिफरेंट एंगल्स, हाँ, एंगल अलग 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 होते हैं। एंगल। अपेक्षा। आप मुझे यहाँ से ऐसे दिखते हो, इनको अलग दिखो, मैं उनको अलग दिखो, निश्चित, उनको अलग दिखोगे, क्योंकि पीछे आप- से अलग वो दिखाई दृष्टांत देगा। आता है ना, 6 और लिख दो तो एक तरफ से 6 है, एक तरफ से 9 है। नहीं, अपेक्षा। बिल्कुल। लेकिन आप अगर सिर्फ 6 ही बोलोगे तो फिर वो कून है, हाँ, कून और है। उनके हाथ से तो नहीं दिखेगा ऐसे। वही पर्वत का जाता नहीं, बोलते हैं, ये हम कोई कहेगा कि ये उत्तर में, कोई कहे दक्षिण में, कोई कहे परसेप्शन। अच्छा, न चक्षुरनिंद्रियाभ्याम, રીટાબેન, આનો પ્રશ્ન શું છે? ચક્ષુ, અહીંયા વાત કરે છે વ્યંજન અવગ્રહ, કે ચક્ષુ ને મનથી
નથી થતું ગ્રહણ. આ વ્યંજન ચક્ષુ ને મનથી નથી થતું. એનો પ્રશ્ન છે કે વ્યંજન અવગ્રહ શેનાથી, ક્યાં ઇન્દ્રિયથી ઓર ક્યાં ઇન્દ્રિય ને ક્યાં શેનાથી નથી થતું? સો ચક્ષુ ને મનથી નથી થતું વ્યંજન અવગ્રહ. હા, વ્યંજનસ્ય અવગ્રહનો શું પ્રશ્ન છે પેલા? કે અવગ્રહ ક્યાં ક્યાં અવગ્રહ છે? કેટલા હવે ડિફિકલ્ટ, કેટલા અવગ્રહ છે એ તો નથી, બીકોઝ કે એમ નથી કીધું 2 અવગ્રહ છે, પણ અવગ્રહ એક અવગ્રહ ખબર નહીં સાચા છે મારે કેટલા અવગ્રહ છે કે કેટલી જાતના શું પ્રશ્ન અવગ્રહ. કર્યું? હા. કીર્તિબેન, હા વ્યંજનસ્ય અવગ્રહનો પ્રશ્ન શું છે? એટલે મેં પેલાનો લીધો અર્થસ્ય, બીકોઝ ઈ બંને સાથે જ આવે છે કે અર્થસ્ય પેલા અવગ્રહ અર્થથી થઈ શકે ને પછી વ્યંજન અવગ્રહ, ઈ બે, એટલે એવી રીતે મેં પ્રશ્ન કર્યા છે. એટલે કેટલા અવગ્રહ છે? 2, અર્થસ્ય ને વ્યંજન અવગ્રહ. પછી ન ચક્ષુ કે વ્યંજન અવગ્રહ કેવી રીતે થાય? એમાં ન ચક્ષુ એટલે ચક્ષુ અને મનને સાથે, તો ઈ વ્યંજન શું એનો વ્યંજનનો અભાવ. અર્થ શું છે? વ્યંજનનો અર્થ શું છે? વ્યંજનનો અર્થ છે આપણે સહયોગ, કોન્ટેક્ટ, સહયોગ ના થાય, સહયોગ. હા, यानी व्यंजन का अर्थ होता है कि એનાથી इंद्रिय का और पदार्थ का. अर्थस्य છે ને, અર્થસ્ય અવગ્રહ શેનો થાય? અર્થનો, એટલે સંસારમાં જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોનો व्यंजन अवग्रह થાય છે. यानी आंख सूरज को देखती है, सूरज का स्पर्श नहीं करती है, देखती है, फिर भी सूरज को देख लेती है, करोड़ों माइल जो दूर है उसको देख लेती है। कान सुन तो लेता है दूर से, लेकिन वो जो ध्वनि के जो परमाणु है वो कान में जाते हैं, तब कान ग्रहण करता है। नाक में गंध के परमाणु जाते हैं, तब वो नाक गंध को ग्रहण करता है। जीभ के ऊपर आपके टेबल पर अगर चॉकलेट रखा हुआ है तो आपको उसका स्वाद नहीं मालूम पड़ेगा, लेकिन जब आप वो चॉकलेट आपके जीभ पर रखेंगे तब जीभ उसको ग्रहण करती है। स्पर्श, जब आप, ये ठंडा है कि गर्म है, पानी कभी कभी गर्म होता है मग में, लेकिन जब तक आप स्पर्श नहीं करोगे तब तक वो मालूम नहीं पड़ेगा कि ठंडा है कि गर्म है। तो ये चारों इंद्रियां जो है वो स्पर्श करके, पदार्थ का स्पर्श करके और फिर उसको ग्रहण करती है, इसलिए उसको व्यंजन कहा। व्यंजन, व्यंजनस्यावग्रह, यानी जो परमाणुओं को ग्रहण करने के बाद जो ज्ञान होता है, यानी अवग्रह मतलब बहुत कम अवग्रह का। अवग्रहનો સમય કેટલો છે રસીલાબેન? કેટલા સમય સુધી અવગ્રહ રહે? એક સમય તમે एक समय, एक समय, और समय कितना छोटा है, बहुत छोटा, कितना छोटा है, यानी आंख की पलक झपकती है उसमें कितने समय? असंख्यात समय। अवग्रह का समय एक समय, एक समय, यानी तुरंत फिर यहाँ पर आ जाते हैं। जैसे रात को हम सोए हुए हैं, अंधेरे में उठते हैं और पैरों को कुछ स्पर्श हो जाता है, तो ये क्या है? ऐसा ज्ञान तो हुआ, लेकिन कैसा ज्ञान हुआ? अस्पष्ट ज्ञान हुआ, यानी स्पर्श हुआ, अब ये क्या है ये पता नहीं, पता नहीं। फिर आप विचार करते हैं कि ये होगा, ये होगा, कपड़ा होगा कि रस्सी होगी कि कोई कीड़ा है, क्या है? तो ये ईहा है।
फिर साथ धारण में मैंने अवग्रह इहा और फिर अवाय होता है कि हाँ ये हो सकता है, और फिर यही है, ये धारणा होती है। तो धारणा असंख्यात समय के लिए होती है, दूर दूर तक, मतलब अनंत समय तक वो रह सकती है। इसीलिए हमको जाति स्मरण ज्ञान भी होता है, धारणा पक्की हो जाती है। अवाय के बाद धारणा होती है, लेकिन अवग्रह का समय एक समय का है, एक ही समय तक रहता है। और व्यंजन का मतलब क्या है? स्पर्श। स्पर्श। हमारा मन से व्यंजनावग्रह होता है क्या? नहीं, नहीं। तो अर्थस्य अवग्रह થઈ જાય। हाँ, नहीं होता नहीं। સાધનાજી कितने મહારાજ, અવગ્રહ એટલે કોન્ટેક્ટ, આપણે કંઈક આપણને व्यंजनावग्रह એટલે કોન્ટેક્ટ। અર્થ અવગ્રહ એ કોન્ટેક્ટ ના હોય। અર્થ અર્થાવગ્રહમાં કોન્ટેક્ટ નથી, જે આંખોનો કોન્ટેક્ટ નથી, ઓ હા, બરાબર છે, બરાબર, ઓકે, સોરી, મનનો કોન્ટેક્ટ નથી, હા, દૂરથી ગ્રહણ કરે છે। અને મન તો અદૃશ્ય વસ્તુને ગ્રહણ કરે। તમે ત્યાં બેઠા બેઠા કલ્પના કરી શકો કે સાધનાજી ક્યાં છે, ક્યાં બેઠા છે, તમારું મન એ કલ્પના કરી શકે, હે ને? તો એ મનનો વ્યંજનાવગ્રહ નથી થતું, અર્થાવગ્રહ થાય। पण म्हणून टेलिपॅथी पण होय ना, आपण किने तरी याद કર્યો અને એનો ફોન આવ્યો કે आपण બેની પણ આપણને યાદ કર્યો કે eso કહેવાય ને ઉચકી કોઈતરી યાદ કર્યું કે eso એકદમ કોઇન્સિડન્સ હોય ને, પણ ટેલિપેથી કહેવાય તો મનરો મન શું કનેક્શન લાગે તો वो भी કઈ કહેતા है। हाँ, मन की कल्पना ये है, मन चिंतन करता है, वो श्रुत ज्ञान में आता है, श्रुत ज्ञान है। क्योंकि पहले वैसे ही था, हाँ, ये तो कुछ એને नहीं रहता था એક फोन બહેન પૂછ રહી है, એટલે એક બેન પૂછે છે કે ટેલિપેથી થાય, તમે મને યાદ કર્યો અને હું પણ યાદ કરું છું અને તરત જ તમારો ફોન આવી જાય છે, તો એ શું છે? ટેલિપેથી છે। તો એને શું કહેવાય? આ શ્રુત જ્ઞાન છે, બરાબર છે? તમે શું વિચારો છો રસીલાબેન? પતિ ये मन पर्याय नहीं हुआ તમે क्या? મ્યુટેડ છો રસીલાબેન। મથે મંદામી સાધનાજી મહારાજ, ટેલિપથી તો से हुआ वहां से ये था। ટેલિપથી આપણે આ લોકો ઇંગ્લિશમાં આપણું અવધિજ્ઞાનને, ના અવધિજ્ઞાન નહીં, મનોપર્યાય જ્ઞાન ને એ લોકો ટ્રાન્સલેટ, બીકોઝ ઇંગ્લિશ ઇઝ વેરી લિમિટેડ, એ સરખું મનોપર્યાય જ્ઞાનનું પર્યાય કેવી રીતે એના, એટલે મનોપર્યાય જ્ઞાનને ટેલિપથી કહે। શ્રુત જ્ઞાનને એકદમ તમને સમજ પડે ને, તમે ચિંતન કરી શકો, તમે એના ફર્ધર વિચાર કરી શકો, એટલે એ શ્રુત જ્ઞાનમાં આવે। એટલે ટેલિપથી તો મનોપર્યાય, પણ મનોપર્યાય ટેલિપથીથી વધારે છે। બીજાનું માઇન્ડ તમે વાંચી શકો હા, કે ટેલિપથી બીજાના મનોપર્યાય જ્ઞાનમાં નથી આવતું। ના, મનોપર્યાય ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરે છે, હું થાવ કે તમને મનોપર્યાય એટલે એક વખત થઈ જાય અને બીજી વખત તમે એના મનને શું એ વિચારે છે એ હા, તમને ઈ ના ના ખબર પડે, એટલે વાત સાચી છે। પણ જ્યારે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરે ને આપણા આ મનોપર્યાય જ્ઞાનનું, તો એ લોકો ટેલિપથી વાપરે, પણ ટેલિપથી બહુ લિમિટેડ છે। ટેલિપથી તમે વિચાર કર્યો એનો ત્યારે વિચાર આવ્યો એટલું જ ખબર હોય, બીજું કાંઈ ના હોય। ટેલિપથી ઇંગ્લિશમાં યુ કાન્ટ ડિસ્ક્રાઇબ મનોપર્યાય જ્ઞાન। મનોપર્યાય જ્ઞાન એનાથી અલગ છે, હા, એનાથી વધુ છે, હમ, ઉપર છે। હા, તો વ્યંજનસ્ય અવગ્રહ થયું। હવે રીટાબેન તમે તમારું આગળ ચલાવો। ન ચક્ષુરનેન્દ્રિયાભ્યામ। હા, તો સાધનાજી મહારાજ, આ વ્યંજનસ્ય અવગ્રહનો પ્રશ્ન એવી રીતે થાય કે અવગ્રહ જે કોન્ટેક્ટ થી થાય છે, ઈ અવગ્રહનું નામ શું છે, એમ? હા, હા, એવી રીતે એવું પ્રશ્ન થઈ શકે છે, બરાબર। ઓકે, પછી ઈ અવગ્રહ કેવી રીતે વ્યંજન અવગ્રહ છે ઈ
શેના લીધે નથી થતું કે શેના લીધે થાય છે, તો એમ થાય કે ચક્ષુ ને મનથી નથી થતું પણ બીજા 4 ઇન્દ્રિયથી થાય છે. એમ? अच्छा दर्शन यानी किन किन इंद्रियों से व्यंजनावग्रह नहीं होता, ये प्रश्न हो सकता है ना। किन इंद्रियों से નહીં હોતા. मन पर्याय ज्ञान नहीं होता, तो चक्षु से और मन से नहीं होता। व्यंजनावग्रह नहीं होता है। સાનાજીમાં જ કીર્તિએ કીધું કે અર્થસ્યથી એમને શરૂ કર્યું, પણ અર્થસ્યનો મતલબ એવો ના થયો કે મતિ જ્ઞાનનું રોલ શું છે. મતિ જ્ઞાનનું રોલ છે કે આપણે વસ્તુને જાણીએ. ना नहीं, यानी अवग्रह इहा अवाय धारणा 15वां जो सूत्र है, अवग्रह है इहा अवाय और धारणा, ये और इनके फिर बहुविध क्षिप्रा निश्रिता ये जितने भी भेद है, ये क्या होते हैं, यानी अवग्रह किसका होता है। प्रश्न है कि अवग्रह किसका होता है, इहा किसकी होती है, अवाय किसका होता है, धारणा किसकी होती है, आत्मा की होती है, नहीं होता। किसकी होती है। तो अर्थस्य, अर्थ એટલે પદાર્થ, અર્થસ્ય જે વસ્તુ છે, એની હોતી જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય જે રૂપી પદાર્થ છે એનો અવગ્રહ થાય, એની ઇહા અવાય અને ધારણા થાય એમ. એટલે આપણે ઈ જે વસ્તુ છે એને દ્રવ્યને જાણી શકીએ હા, થ્રુ ઈહા અવગ્રહ ઈહા અવાય ધારણા. મતિ એટલે આમ કહી શકીએ મતિ જ્ઞાનથી શું થાય, દ્રવ્યને જાણી શકીએ. દ્રવ્યને જાણી શકીએ, દ્રવ્યની અમુક પર્યાયોને પણ જાણી શકીએ છે, અમુક પર્યાયોને પણ જાણી શકીએ. हाँ, अमुक पर्याय को जानना व्यंजन नहीं, वो तो हो गया। व्यंजनावग्रह का इतना ही अर्थ है कि इंद्रिय और पदार्थ का संयोग, इतना ही अर्थ है व्यंजनावग्रह का। હવે अवधि ज्ञान आज प्रश्न છે કે 22મો તત્ર ભવ પ્રત્યયો નારક દેવાનામ, એનો પ્રશ્ન શું કર્યો તમે રીટાબેન? એની પહેલા હતું દ્વિવિધો વધી, સો 2 જાતના અવધિ જ્ઞાન છે. તો જે પેલું અવધિ જ્ઞાન છે ઈ ના, પ્રશ્ન શું છે તમારો? સો અવધિ જ્ઞાન અવધિ એક જે અવધિ જ્ઞાન છે ઈ કોને થાય અને ક્યારથી થાય, એવી રીતે થાય કે જે પેલું અવધિ જ્ઞાન છે ઈ કોને થાય અને ક્યારથી થાય. अवधि ज्ञान किनको होता है। हाँ, भव प्रत्यय अवधि ज्ञान कोने थाय छे, आ प्रश्न के હા હા એમ કહેવાય ભાવ પ્રત્યે કે એવી બુદ્ધાય તત્ર છે એટલે પેલું અવધિ જ્ઞાન કોને થાય અને ક્યારથી થાય, એવી આવી શકે સાતાજી મહારાજ, ક્યારથી થાય એટલે પ્રત્યય શબ્દનો અર્થ શું છે? પ્રત્યય પ્રત્યય એટલે જે અવધિ જ્ઞાન છે, પ્રત્યય એટલે નિમિત્તથી, સોરી પ્રત્યય એટલે અવધિ જ્ઞાન, ના, ભવ એટલે બથથી, પ્રત્યય રસીલાબેન પ્રત્યયનો અર્થ શું છે? મને લાગે છે કે કોને થાય ને પ્રત્યય. What is this? અચ્છા, કીર્તિબેન સોરી તમે કહેશો પ્રત્યયનો અર્થ? એટલે મને એવું લાગે ભવ પ્રત્યે એટલે ક્યાં ભાવમાં કઈ ગતિમાં કઈ ગતિમાં
ભવ પ્રત્યે એટલે ભવ કઈ નિમિત્ત. આઈ ડોન્ટ નો ગતિ પ્રત્યય એટલે નિમિત્ત. સાધનાજી મહારાજ, નિમિત્ત હોય ભવ પ્રત્યય એટલે નિમિત્ત. હા, નિમિત્ત કહી શકીએ. અને બીજો અર્થ પ્રતીતિ, જેને આપણે કહીએ ને, પ્રતીતિ, અનુભવ, દેખાવું, यानी भव को, उस भव को प्राप्त करने के बाद जो दिखाई देता है, जैसे मछली के भव में आती है तो दिखाई देता है कि वो तैरती है, उसको सिखाना नहीं पड़ता। पक्षी के भव में आता है तो उसको उड़ना सिखाना नहीं पड़ता। मनुष्य को अगर उड़ना है तो उसको बहुत कुछ करना पड़ता है, और अगर उसको तैरना है पानी में तब भी उसको बहुत सारे प्रयत्न करने पड़ते हैं। लेकिन मछली को भव प्रत्यय तैरना आता है, यानी भव के साथ ही, भव के निमित्त से ही। आप रसीलाबेन ने अर्थ किया है, निमित्त एकदम परफेक्ट है। यानी उस भव को प्राप्त करने के बाद जो दिखाई दे, यानी उस निमित्त से ही जो प्राप्त हो जाए उसको प्रत्यय कहते हैं। हाँ, भव प्रत्यय कहते हैं। ठीक है, ठीक है। हाँ, रीटा बेन आगे चलो। હવે ક્યું કરું સાધનાજી મહારાજ? હા, તત્ર ભવ પ્રત્યયો નારક દેવાનમ, એનો શું અર્થ છે? એનો અર્થ થયો કે એક અવધિ જ્ઞાન છે કે નારકીને થાય, દેવને થાય અને બર્થથી થાય. જન્મ લે ત્યાંથી જ એલાકાને આપેલું અવધિ જ્ઞાન, આ અવધિ જ્ઞાન થાય છે, ભવ પ્રત્યય અવધિ જ્ઞાન. અને ઈ નારકીને અને દેવતાઓને થાય, બેને અવધિ જ્ઞાન એના ભવના સાથે જ થઈ જાય છે। क्या हुआ? अवधि ज्ञान अपने को नहीं होता है, नारकी को हो जाता है। इतना पाप करने के बाद भी उनको अवधि ज्ञान वो अवधि ज्ञान नहीं होता तो कम से कम शांत तो रहते, ना काटापीटी तो नहीं करते। नहीं, कुछ और लॉजिक है, ये तो हम मानते हैं ना, कुछ और लॉजिक है। जैसे वो एक भजन आता है ना, जब गुजर गया ताला रे भाई, थोड़ा देर खोल दो, हम लोग भी चले जाए। क्यों बंद करके गए? बंद नहीं किया। हाँ, तो अब तो ये હવે પ્રશ્ન છે કે નારકીને કેમ અવધિ જ્ઞાન થાય છે? विबन ज्ञान, નારકી को विबन ज्ञान होता है। નારકી अवधि ज्ञान બિચારા क्यों भी जाते हैं नारकी में? એ લોકોને દુઃખ માટે થાય છે, એ લોકોનું દુઃખ, એ લોકોને ખબર છે કે હવે આ થવાનું છે, એ લોકોને ખબર જ પડી જાય કે એ લોકોનું કે આ દુઃખ આવશે, તો ત્યારથી એ લોકો દુઃખમાં ને દુઃખમાં જ રહે, એટલે મને લાગે છે। સાધનાજી મહારાજ, આ તો એ લોકોની ગતિ, એ લોકોનો જન્મ અને ગતિ પ્રમાણે થાય છે, નારકીને દેવને બેયને। કે આપણે કઈ સેમ ક્વેશ્ચન પૂછી શકીએ કે દેવલોકને કેમ અવધિ જ્ઞાન થાય છે, બધા દેવોને કેમ અવધિ જ્ઞાન થાય છે? એટલે એ લોકોના ઈ જન્મમાં ઈ હોય એવી રીતના, એટલા માટે। હા, દેવતાઓને જે અવધિ જ્ઞાન થાય છે એને સુખમાં વધારો, એના સુખમાં વધારો છે। એને ખબર છે કે કાલે પણ મને સુખ મળવાનું છે, પરમ દિવસે પણ મને સુખ મળવાનું છે, એવું એને ખબર છે, તો એના સુખમાં વધારો છે। અને નારકીને દુઃખમાં વધારો છે કે મને આ દુઃખ મળશે, મને આ દુઃખ મળશે, મને આ દુઃખ મળશે। એને પહેલાની પણ સ્મૃતિ છે કે મને આ દુઃખ મળ્યું, અત્યારે પણ એને દુઃખ છે અને પછી પણ એને દુઃખ છે, તો એના દુઃખના વધારા માટે એનું અવધિ જ્ઞાન છે। એનો અવધિ જ્ઞાન એના દુઃખને વધારે છે નારકીને, અને દેવતાઓને જે અવધિ જ્ઞાન છે એ એના સુખને વધારે છે।
તો મને એમ લાગે છે કે ભવ પર બળથી. સાધનાજી મહારાજ, મને એમ લાગે છે ભવ પ્રત્યે અવધિ જ્ઞાન સંસારમાં તમને વધારે ડૂબાડવા માટે મળે છે, અને એમાં જો તમે તરી જાઓ ને તો તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો, નહીતર હા, બરાબર છે, બરાબર છે. કોઈ પણ સુખ એટલે આપણે કાલે જ સુક્તિ ત્રિવેદી કરતા હતા, એમાં જે આ સવા તે પરિસવા, જે પરિસવા તે આ સવા, એટલે અવધિ જ્ઞાન આશ્રવનો પણ કારણ થઈ શકે છે અને સંવરનું પણ કારણ થઈ શકે છે. જો સમજદાર હશે તો એ એનાથી પોતાનું કલ્યાણ જ કરશે. સુખના સાધનો આશ્રવના પણ કારણ બની શકે છે અને સુખના સાધનો સંવરના પણ કારણો બની શકે છે. બરાબર છે. હા, અચ્છા, તમને આ ગમ્યું કે નહીં? આ પ્રશ્ન કરવા માટે જે મેં કીધું છે, તમને એનાથી કઈ ફાયદો તમને એમ લાગે છે? બહુ જ બહુ નિદાન જ થતું લાગ્યો, જાય. હા, બહુ જ, બીકોઝ તમે ને એક તો clear. રિવિઝન થાય છે, અને બીજું તમને જોયું, નોટિસ કર્યું કે અમને સરખા પ્રશ્ન પૂછતાય નથી આવડતા, એટલે ઇટ હેલ્પ્સ. આપણે પ્રશ્ન પૂછીએ એટલે વધારે સ્પષ્ટ થાય કે આમ, અને પાછું રિવાઇઝ થાય છે ભેગું. હા, રિવિઝન થાય છે, અને એની અંદરમાં વધારે આપણે જરા થોડા વિચારતા થઈએ અને અંદર ડીપમાં જવાની કોશિશ કરીએ. તો હા, મને એવું લાગ્યું કે એક વખત આપણે આ બધા ને પ્રશ્ન પૂછીને આ તત્વાર્થ આપણે એક વખત ફરીથી કરી લઈશું. ઠીક છે? થેન્ક યુ. હા, હા. ક્યાં ટાઈમ હુઆ હૈ? एक એક થઈ ગયું. તો હવે હું મંગલ પાઠ કરું. 1:10 નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયાણં, નમો લોહે સર્વ સાવનં. એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનં ચ સર્વે સિદ્ધપરમં ભવનું મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि हरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति. મથેન વંદામી સાધનાજી મહારાજ સાતામાં